સુરેન્દ્રનગર જિલ્લામાં રેશન કાર્ડ શરૂ કરવા અરજદારોને લાંબી રાહ જોવી પડી રહી છે। તંત્ર દ્વારા હજુ સુધી રેશન કાર્ડ શરૂ કરવાનો નિર્ણય ન લેવાતા અરજદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અરજદારો છેલ્લા 16 મહિનાથી રેશન કાર્ડ શરૂ કરવા માટે અરજી કરી રહ્યા છે, છતાં પણ બંધ પડેલા કાર્ડ ચાલુ કરવામાં આવ્યા નથી। પરિણામે હજારો પરિવારો સસ્તા અનાજના લાભથી વંચિત રહી રહ્યા છે। અરજદારો તંત્રના ધક્કા ખાઈ થાકી ચૂક્યા છે અને હવે ખુલ્લેઆમ રોષ વ્યક્ત કરી રહ્યા છે। સ્થાનિક સ્તરે લોકો તંત્રને તાત્કાલિક નિર્ણય લેવાની માંગ કરી રહ્યા છે, જેથી સામાન્ય જનતાને રાહત મળી શકે। મારું કાર્ડ તો બંધ થઈ ગયેલું, અમુક સંજોગો કારણસર રેશન કાર્ડ રેશન નહીં લીધેલું હોવાથી ત્યારબાદ મેં દાવા અરજી કરેલી, જેનો આજે લગભગ 1.5 વર્ષ થયું, પણ હજી કોઈ નિકાલ થયો નથી। કેટલી વખત અમે ઓફિસમાં ધક્કા ખાયા, પણ એમ કંઈક તમારો વારો આવશે ત્યારે તમને લેટર મળશે, ત્યારે તમે અહીંયા આવજો। આજે રૂબરૂ જતાં પણ એવો જવાબ આપેલ છે। તો આના માટે થઈ અમે આપની પાસે આરટી મુજબ રજૂઆત કરી અને જે કંઈ રેશન કાર્ડ હોય એમને મળવાપાત્ર થાય એવી આપ સાહેબને અમારી વિનંતી છે। આજકાલ કરતાં 15-16 મહિના થઈ ગયા। અમે જરૂરી પ્રોસેસ કરી, રજૂઆત કરી છે, પણ હજી સુધી આ કાર્ડ મંજૂર કરવામાં આવ્યું નથી। તો આવા મારી જાણ મુજબ આવા અનેક કાર્ડ, એટલે ઓછામાં ઓછા 2000 કાર્ડ બંધ થઈ ગયા છે। તો પુરવઠા બ્રાન્ચ શું કરે છે ખબર પડતી નથી। અમારું અનાજ ક્યાં જાય છે, અમારું કાર્ડ ક્યાંથી મંજૂર થશે, એ પણ કોઈ જવાબ આપતા નથી। આજે પુરવઠા અધિકારી ગયા હતા તો ગેરહાજર હતા। અમને ઓફિસમાંથી અમારા ઉપર દયાદાન કરતા એવી રીતે અમને માહિતી માગવા ફોર્મ આપવા